હવે આગળ વાત કરીએ તો અમરેલીમાં બનાવટી લેટર કાંડ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે। પાટીદાર સમાજની અવિવાહિત દીકરીના સરઘસ મુદ્દે રાજકારણ ગરમાયું। પાટીદાર સમાજની દીકરીને જેલ મુક્ત કરાવવા ખોડલધામ સમિતિના આગેવાનો અમરેલી પહોંચ્યા હતા। દિનેશ બાંભળિયા, મનોજ પનારા, રમેશ ટીલાળા સહિતના આગેવાનો અમરેલી પહોંચ્યા હતા। ધારાસભ્ય કૌશિક વેકરિયા, સાંસદ સુતરિયા, મહેશ કસવાલા પણ ત્યાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ખોડલધામના આગેવાનો અને અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે બેઠક પણ થઈ હતી। તો પાટીદાર સમાજની દીકરીને જામીન અપાવવા માટે ચર્ચા વિચારણા થઈ રહી હોવાનું અનુમાન છે। પાટીદાર અગ્રણી ગીતા પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। ગીતાબેન, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દીકરીને છોડાવવા માટે પણ હવે નેતાઓ મેદાને ઉતર્યા છે, શું કહેશો? કહેવાય ને કે એકવાર તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તાળા મારવાનો કોઈ મતલબ નથી। એવી રીતે જે દીકરી સાથે છેલ્લા 2-3 દિવસથી ઘટનાક્રમ ચાલી રહ્યો છે ને, જે ગુજરાતમાં સવાલોના રાજનીતિ જે થઈ રહી છે એ પ્રમાણે એમ જેનું સરઘસ કાઢીને જે દીકરીનું માન સન્માન ગવાયું હોય, એની માનસિક સ્થિતિનું ખરાબ હાલત હોય, ખરેખર મને પોતાને સમજાતું નથી કે 12 વાગે જે દીકરીની ધરપકડ કરી અને હવે ન્યાયિક પ્રક્રિયા કરીને ગુજરાતને સમજાવવામાં આવી રહ્યું છે। ખરેખર જો ત્યાંની પોલીસ સમજતી હોય, મને તો એવું લાગે છે કે ગુજરાતમાં આપણે કહીએ છીએ કે ગૃહ રાજ્યમંત્રી 8 નપાસ છે, પણ એસપી તો ભણેલા હતા ને, એને તો કાયદાનું ભાન હતું કે નહીં કે 12 વાગે કોઈ દીકરીની ધરપકડ કરાય કે નહીં। હવે અંદરો અંદર રાજનીતિ કરી એ દીકરીને છોડાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, પણ તમે કયા ગુનામાં એ દીકરીને જેલવાસ આપ્યો છે, મને તો એ હજુ સુધી સમજાતું નથી। અને બધા જ સમાજના આગેવાન, હું કોઈ આ દીકરીને એક સમાજ પૂરતી સીમિત કરવા નથી માંગતી, કારણ કે આવી ઘટના ક્યારેય કોઈ રાજ્યમાં પણ નહીં બની હોય। આખા ભારતમાં પહેલીવાર આવી ઘટના હશે કે કોઈ ગુના વગર આ દીકરીનું જાહેરમાં સરઘસ કાઢી અને પાછું એને જામીન, આ એવો કોઈ ગુનો નથી અને એવો ગુનો કોઈ સાબિત નથી થયો, પોલીસ પકડીને લઈ જાય છે। તો એવા અસંખ્ય કેસો છે કે જેનું પોલીસ સ્ટેશનમાં પણ જામીન થઈ શકતા હતા। એવા તો કેવો અંદરો અંદરના ભાજપના ડખા, અંદરો અંદરની લડાઈ, એમાં આ દીકરીનો ભોગ લેવાયો અને એ દીકરીને પોલીસ સ્ટેશનમાં જામીન ના આપ્યા અને એને જેલમાં મોકલવામાં આવી। અને હવે એવું આમ શું કહેવાય કે છાવરી રહ્યા છે, પોલીસ પણ એક રીતે કહી રહી છે કે કાયદાનું અવલોકન કરી અને પછી એ દીકરીને જામીન આપવામાં આવશે। તો કઈ ખબર નથી પડતી કે કાયદાનું કામ કેવી રીતે કરી રહ્યું છે અને ગુજરાતમાં કેવી રીતે કાયદાનું ભાન કરાવી રહ્યા છે, મને પોતાને સમજાતું નથી। અને આમ જોવા જઈએ તો કહેવાય કે અમે સરઘસ નથી કાઢ્યું, રિકન્સ્ટ્રક્શન છે। અરે તમે કાયદેસર 3 કિલોમીટર દીકરીને ચલાવો, રિકન્સ્ટ્રક્શન એટલે શું કે તમે ગાડીમાં બેસાડીને ત્યાં તપાસ કરો ને પછી ગાડીમાં બેસાડીને લઈ જાઓ છો। તમે કોને સમજાવી રહ્યા છો ગુજરાતની અંદર? અને હવે તમે એના પર પણ રાજનીતિ કરશો કે જામીન અપાવીશું દીકરીને, પણ ગુનો કરવા વાળા વ્યક્તિઓને તમે સાવરી રહ્યા છો। ચોક્કસ આપની વાત સાચી છે કે ક્યાંક અહીંયા અંદર ખેલ રમાતા હોય એવું પણ લાગી રહ્યું છે, પરંતુ બીજી બાજુ જે ન્યાય અપાવવાની વાત છે એ આગળ જવાનું કે થશે શું?